સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરો બેફામ બન્યા છે। ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતા 2 બુટલેગરો ઝડપાયા છે। વડાલી તાલુકામાં બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીને રોકતા બુટલેગરો ફિલ્મી ઢબે ફરાર થયા હતા। વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેડ તોડી આરોપીઓ ફરાર થયા હતા। પોલીસે નાકાબંધી કરી તાબડતોડ કાર્યવાહી શરૂ કરી હતી। ગાડી ફરાર થતા ઇનોવા કાર પોલીસ એએસઆઈ નરસિંહભાઈ પર ચઢાવી દેતા નાની મોટી ઈજાઓ પહોંચી હતી। અન્ય ક્રેટા કાર જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। પોલીસે હાઈવે પર તત્કાલ પીછો કર્યો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપ્યા હતા। આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 17,22,000 કરતાં વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત 2 બુટલેગરોને ઇનોવા કાર સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે। વડાલી લોકલ પોલીસ સહિત એલસીબીની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ બન્યું હતું। આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 2 બુટલેગરોને ઝડપી વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।